તો આ તરફ ભાવનગરમાં અકસ્માતના નામે એક હત્યાનું કાવતરું એ સામે આવ્યું. ઘોઘાના ભૂતેશ્વર ગામ નજીક મોપેડને ઇરાદાપૂર્વક હાર્દિક કંટારિયા અને સુનિલ કંટારિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હસમુખ કંટારિયાએ ભાઈની હત્યાનો બદલો લેવા ષડયંત્ર ઘડ્યું હતું. તો હાર્દિક અને સુનિલે અગાઉ આરોપીના ભાઈની હત્યા કરી હતી. હત્યાના કેસના આરોપી હાલ જામીન પર છૂટ્યા હતા અને હોસ્પિટલમાંથી પરત ફરતા સમયે કોઈ રોંગ સાઈડમાંથી આવીને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણેય યુવકો 100 ફૂટ સુધી ઢસડાયા હતા. ઘટના પછી આરોપી કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને પોલીસે ગુનો દાખલ કરી ઘટનાની તપાસ હાથ ધરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિશન, ભાવનગરમાં અકસ્માતના નામે હત્યાનું કાવતરું એ ઘડવામાં આવ્યું. ઘોઘાનું ભૂતેશ્વર ગામ, જ્યાં ઇરાદાપૂર્વક મોપેડને ટક્કર મારીને જીવ લીધો છે. કિશન, અંકુર, વાત કરીએ તો ભાવનગર થી ઘોઘા જવા તરફનો જે રસ્તો છે ત્યાં જાટ વિસ્તાર નજીક જે રોડ જતા હતા ત્યાં એક એક્ટિવા ચાલક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. સમગ્ર વાત કરીએ તો પોલીસ તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ જે અકસ્માત હતો તે ખરેખર એક હત્યાનું કાવતરું હતું. એક્ટિવા ચાલક ઘોઘા તરફ જઈ દરમિયાન ઇકોના જે ચાલક છે તેને ખ્યાલ આવ્યો કે આ લોકો જઈ રહ્યા છે, તેને લઈને રોંગ સાઈડમાં આવીને તેમને અડફેટે લીધા હતા અને બહુ જોરદાર ટક્કર થઈ હતી અને ગંભીર રીતે લોકોને ઘાયલ થયા હતા. તેમાં તમામ લોકોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે અને સમગ્ર ઘટના જે છે તે પોલીસે ફરિયાદ લીધી. વધુ તપાસ હાલ તો હાથ ધરી છે. જી બિલકુલ કિશન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.